મારું નામ એડવોકેટ શાહીના મલિક છે। અમે આજે સમસ્ત મુસ્લિમ એની મતે સમાજ પ્રત્યે આજે એક આવેદનપત્ર લઈને આવ્યા છે કે અમરોલીની જે આ દીકરી સાથે ઘટના બની છે એ દીકરી છે, ગુજરાતની દીકરી છે અને દીકરી કોઈ પણ ધર્મ સમાજની હોતી નથી। દીકરી તે દીકરી જ હોય છે। સૂર્યાસ્ત પછી જે રીતે એને ગેરવહીવટી રીતે જે રીતે એને લઈ જવામાં આવી છે, પટ્ટાથી મારવામાં આવી છે, એ દીકરીએ જામીન થયા પછી પોતે પોતાની વેદના ઠેલાવતો એક પત્ર પણ લખ્યો છે અને એણે મીડિયા સમક્ષ આવી અને બધી જગ્યાએ આવીને પોતાની વેદના વ્યક્ત કરી છે। આજે આપણે જોઈએ છે કે ગાંધીના ગુજરાતની અંદર રોજે રોજ બલાત્કારના કેસો વધે છે, એનડીપીએસના કેસો વધે છે અને આજે મહિલાઓ કોઈ જગ્યાએ સુરક્ષિત નથી। રોજ આત્મહત્યાઓના કેસીસ બને છે, ઘરેલું હિંસાઓના કેસીસ બને છે। એ બધા કેસીસો સાઈડ પર મૂકીને આજે આ લેટર કાંડનો જે મુદ્દો બનાવ્યો છે અમરેલીની અંદર એ ખૂબ જ શરમજનક અને ખૂબ જ નિંદનીય ઘટના છે। આપણે બીજા બધી ઘટનાઓને દૂર કરીને આજે આ દીકરીને આપણે જે રીતે સરઘસ કાઢી અને આપણે જે રીતે એ દીકરીની ઇજ્જત ઉપર જે સવાલ ઉઠાવ્યો છે કે જે દીકરીની સાથે જે થયું છે તે ખૂબ જ દુઃખદય છે અને કાયદા માટે પણ એક શરમજનક ઘટના છે, જેની માટે જે કાયદાના રક્ષકો છે એમણે કાયદાનો દુરુપયોગ કરી અને કાયદાને ખોટી રીતે હાથમાં લઈ અને ગુજરાતની જનતાને તમે ભયમાં મૂકી છે અને દીકરીઓને પણ ભયમાં મૂકી છે। આજે ગુજરાતની દીકરી કે મહિલાઓ સુરક્ષિત નથી એ મુદ્દો સાઈડ પર મૂકી તમે રાજનીતિક રોટલાઓ શેકવા નીકળ્યા છે, પરંતુ આપના ચેનલના માધ્યમથી હું કહેવા માંગીશ કે તમે ગુજરાતની જે દીકરી સાથે આ કાંડ થયું છે એ દીકરીને અમે કહીએ છીએ કે તમે એકલા નથી। સમગ્ર ગુજરાતની મા બહેનો અને દીકરીઓ, તમામ સમાજની બહેનો અને દીકરીઓ તમારી સાથે છે અને આ લડતમાં હંમેશા અમે બધા તમારી સાથે ઊભા છીએ। જય હિન્દ। જી, મારું નામ સલીમ મુલતાની છે। અમે મુસ્લિમ સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે। આજે આપણે જોયું કે ભાઈ એક લેટર કાંડ અમરેલી જિલ્લાના અંદર બન્યો, જેના અંદર એક પાટીદાર સમાજની એક બેનને ખોટી રીતના ધરપકડ કરી અને પોલીસ તંત્રે રાતે 12 વાગે તેમના ઘરેથી ઉપાડીને તેમના પર અત્યાચાર કર્યો છે। ભાજપના મળેતિયાઓ જૂથ વિવાદ અને આંતરિક વિવાદના કારણે તેમણે બધા લેટર એક ડિક્લેર કર્યો। તેમના આંતરિક વિવાદને લઈને એક બેનને ખોટી રીતના ફસાવવામાં આવી અને એ લેટર ડિક્લેર થયો। તે લેટર થકી પોલીસ ખાતાએ આ બેનને એરેસ્ટ કર્યા। પણ કાયદો એવું કે ભાઈ સાંજે સૂર્ય આથમ્યા પછી કોઈ પણ મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં નથી આવતી અને જો લઈ જવામાં આવે તો મેજિસ્ટ્રેટની પરમિશન લેવી પડતી હોય છે। પરંતુ આજે પોલીસ ખાતાએ તેમના જે કાયદાને અને બધું બાજુ પર મૂકી અને આ બેનને એરેસ્ટ કર્યા, તેમને પટ્ટાથી માર માર્યો। આ બેનનું કહેવું એમ છે કે ભાઈ મને પટ્ટાથી માર માર્યો। આ ખૂબ શરમજનક ઘટના છે। આ ગુજરાતની બેન દીકરીઓ માટે, ગુજરાતના દરેક ધર્મ માટે અને સમાજ માટે પણ આ શરમજનક બાબત છે। જો કાયદાના રક્ષક જ ભક્ષક બનતા હોય તો આજે ગુજરાતના અંદર પરિસ્થિતિ બેકાબૂ બની કહેવાય। આજે ગાંધીના ગુજરાતના અંદર સમજો બુટલેગરો સરેઆમ ફરી રહ્યા છે, ડ્રગ્સ માફિયાઓ સરેઆમ ફરી રહ્યા છે, તેમને પકડવાને પોલીસ પાસે કોઈ પણ પ્રકારનું કાર્યવાહી અથવા કોઈ પ્રકારની એમના પાસે કંઈ કાયદાકીય પ્રવૃત્તિ નથી અને આવી રીતના નિર્દોષ બેનને ખોટી રીતના પકડી અને સરઘસ કાઢતા હોય ગામના અંદર તો આ ખૂબ જ પોલીસ ખાતા માટે અને ગુજરાતની જનતા માટે, બહેનો માટે અને દરેક વ્યક્તિઓ માટે ખૂબ શરમજનક બાબત કહેવાય। આના માટે દરેકે લડત આપવી પડે। દરેક બહેનોએ બહાર નીકળો। આજે પાટીદાર સમાજની બેનને રાત્રે ઉચકીને લઈ ગયા, કાલે બીજા ધર્મ કે સમાજની બેનને પણ લઈ જશે। એટલે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે અને આ કાયદાનું જે રક્ષક જે ભક્ષક બન્યા છે તેમની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ છે।